આપણા ગુજરાતમાં આપનું સ્વાગત છે। સામાજિક શૈક્ષણિક અને રાજકીય સમસ્યાઓને લઈ સામાજિક ચિંતન શિબિર યોજાઈ। સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિ સમાજ ચિંતન શિબિર યોજાઈ। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિ સમાજના સામાજિક શૈક્ષણિક અને રાજકીય સમસ્યાઓને લઈ એક સામાજિક ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં ગાંધીનગર, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાંથી સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ જોડાઈ હતા। આ પ્રસંગે શિબિરના મુખ્ય સંયોજક એવા ફિલ્મ અભિનેતા સૂર્યકિરણ રાવતે ફુલહાર અને શાલ દ્વારા શંકરસિંહ વાઘેલાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને શિબિરમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર્યા હતા। સામાજિક કાર્યકર નારાયણભાઈ મકવાણાએ આજની શિબિરની રૂપરેખા આપી હતી, તેમાં સંગઠન દ્વારા આગામી સમયમાં નિર્ધારિત કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। આજની અનુસૂચિત જાતિ ચિંતન શિબિરમાં વિવિધ મહાનુભાવો દ્વારા પોતાના પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરી હતી। પ્રવર્તમાન સમયમાં ખાસ કરી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લગ્ન પ્રસંગે ઘોડી ચડવા પર મૂછો રાખવામાં, ગામના કૂવામાંથી પાણી ભરવા તેવા ધાર્મિક અને સાર્વજનિક પ્રસંગોએ અનુસૂચિત જાતિના લોકોને અલગથી જમવાનું આપવા જેવી સમસ્યાઓ સંદર્ભે ગહન ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી અને બાબા સાહેબ આપેલ ત્રિમંત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોને આત્મસાત કરી સમાજની પડખે ઊભા રહેવાની હાંકલ કરી હતી અને પોતે હરમે સમાજના લોકોને હૈયાધારણા આપી હતી। આ પ્રસંગે સંગઠનના ઉપપ્રમુખ નારાયણભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ સમાજની આ ત્રીજી ચિંતન શિબિર છે। અગાઉ બાપુના બંગલે પ્રથમ બેઠક બાદ અમદાવાદ એનેક્સી સર્કિટ હાઉસ ખાતે બીજી એમ 2 શિબિર યોજાઈ હતી। આજની બેઠકમાં ખાસ કરી આગામી સમયમાં અમદાવાદ શહેરના વિવિધ વોર્ડ પ્રમાણે સમિતિની રચના કરવામાં આવશે। ત્યારબાદ મોટા પાયે સમાજ જાગૃતિની શિબિરનું આયોજન કરવામાં આવશે। ચિંતન શિબિરમાં પીઠ સમાજ સેવક જયંતિભાઈ ઉત્સાદ, પ્રખર આંબેડકરવાદી ભાનુભાઈ પરમાર, ડૉક્ટર ગિરીશ કાપડિયા, ચંદ્રેશ પરમાર, ભીમાભાઈ રાવત, બાબુભાઈ પરમાર સહિતના સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। આજે અનુસૂચિત જાતિ સમાજ ચિંતન શિબિર 3 એટલે આ ત્રીજી મિટિંગ હતી અમારી। આ પહેલાં બાપુના બંગલે મિટિંગ રાખી હતી, ત્યાર પછી એનેક્સી સર્કિટ હાઉસમાં મિટિંગ રાખી હતી અને આ ત્રીજી મિટિંગ છે। અને શંકરસિંહ વાઘેલા બાપુ ત્રણેય મિટિંગમાં હાજર હતા અને બાપુનો એક જ સંદેશ છે કે અનુસૂચિત જાતિ સમાજને જે કંઈ પણ તકલીફો પડે છે એમાં હું એ લોકોને કઈ રીતે મદદ કરી શકું એનો અભ્યાસ કરવા, આનું ચિંતન કરવા અને આ સમાજને વધુમાં વધુ લાભ કેવી રીતના મળે એના માટે તેઓ આ બેઠકો કરી રહ્યા છે। આજની શિબિરમાં કેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા? આજની બેઠકમાં લગભગ 60-70 લોકો હતા અને એ દરેક લોકો એક નેમ સાથે ઊભા થયા છે કે આગામી દિવસોમાં અમે સમગ્ર અમદાવાદ શહેરમાંથી એક વોર્ડ વાઇઝ એક અમે કમિટી બનાવીશું અને કમિટીના માધ્યમથી આવનારા દિવસોમાં અમે બહુ મોટા પાયા ઉપર આ અનુસૂચિત જાતિ સમાજ ચિંતન શિબિરની બેઠક રાખીશું, જેમાં શંકરસિંહ વાઘેલા બાપુ પણ ઉપસ્થિત રહેશે। આજે શંકરસિંહ બાપુના અધ્યક્ષસ્થાને ચિંતન શિબિર અનુસૂચિત જાતિની જે કોમ્યુનિટી છે એ તમામ કોમ્યુનિટીની સાથે આજે એક બહુ સરસ હૃદયસ્પર્શી મિટિંગનું આયોજન થયું છે। બાપુનો એક જ ઉદ્દેશ છે કે આ જે જાતિ છે એસસી જાતિ છે અને એમાં ઘણી બધી પ્રકારના સળગતા સમસ્યાઓ છે અને આ સળગતી સમસ્યાઓમાં આ લોકોને કેવી રીતે સહયોગ કરી શકે, કેવી રીતે મદદરૂપ થઈ શકાય, બાપુનો એક જ ધ્યેય છે કે આ પ્રજાને, આ વસ્તીને જાગૃત કરવી અને શિક્ષણની દૃષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ કે દરેક દ્રષ્ટિએ આને સદ્ધર કરવી અને આવનારી પેઢીને ખૂબ સારો મેસેજ આપવો, આ બાપુનો આદેશ છે। અને બાપુના આદેશ પ્રમાણે આજે ઘણી બધી સંખ્યામાં લોકોનો સપોર્ટ મળ્યો છે, સહકાર મળ્યો છે અને तमाम लोगों प्रतिभाव पण खूब सारा आप्या छे। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।